ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફિલ્મ ફાઇન છો. અને ગાઈઝ અહીંયા પૂર્વા એને ડોલા શોલા દેખાડે છે અને અમે સ્કૂલથી આવી ગયા છે. ગાઈઝ અમે આજે બહુ જ થાકી ગયા છે. નથી કારણ કે એકચ્યુઅલી અમે નહીં થાક્યા છે અને અમારું નોટ જો ગાઈઝ ઓ એન્ડ ગાઈઝ આજે પૂર્વાની તબિયત એકદમ મસ્ત છે. તો ચલો ગાઈઝ આજે જમવામાં શું બન્યું છે એ દેખાડી દો તમને. આજે જમવામાં બહુ યમ્મી બન્યું છે. હા. It is like a Potato સૂકી sabzi. ભાજીનું શાક રોટી and દાલ જાળ. દાલ It's અને dal. ફ્રીજમાં ચીઝ કેક પડી છે. ગાઈઝ એટલી લાઈક ગળું દુખે છે આજે છે ને ગાઈઝ Cravings. અમે છે ને ત્રીજા લેક્ચરમાં ખાધું હતું. એ તો બધા ખાઈ જો બધાની લાઈફમાં એક વાર એ લોકો એ તો કરેલું જ હશે. ખાધું જ હોય. Obvious છે. અને ગાઈઝ આજે એવું થયું કે આજે રાવલ માહી ભાત લઈને આવી હતી. એમાં દહીં નાખીને ખાવાની મજા આવે. પણ એ લોકોને દહીં નહીં ભાવતું. કોઈને દહીં નહીં ભાવતું મારા સિવાય. હા તો એ ભાત લઈને આવી હતી. મેં એક ચમચી ખાધું ને તો મને ગળું બળવા લાગ્યું કારણ કે ગળું છોલાઈ ગયું છે. યા તાલી દે. સેમ પેઇન્ટ મારી અને મારા બેસ્ટ ફ્રેન્ડ ને બનાવને છે ને સેમ ટુ સેમ જ થતું હોય છે. એને બી એવું જ છે. એને તો વોમિટ થઈ. I love her. એને બી સફોકેટિંગ થતું હતું ને મને બી સફોકેટિંગ ફીલ થતું હતું. પણ ગાઈસ એક તો બારી નહીં ખોલવા દેતા. મેં સ્વેટર નીકાળ શાંતિથી બેટા. મેં સ્વેટર કોઈ કયું કૂતરું નહીં ભાગી જવાનું છે. મેં છે ને મેં સ્વેટર નીકાળતી હતી તો બી અમે એક વિન્ડો ખોલેલી હતી તો મેમ કે બંધ કરી નાખો જેને સફોકેટિંગ તો માહી બોલી મેમ સફોકેટિંગ ફીલ થાય છે. તો મેમ કે કઈ નહીં બેટા તો બહાર જતા રહો. બહાર અમે લોકો ઊભા થવાના અમે તો હતા, ઊભા guys. થવાના હતા પણ બટ પછી ના થવાય, વિચાર્યું કે પંગો ના પછી લેવાય. બોલે. યસ અને ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. હવે ફટાફટ જમવા બેસી જોઈએ અને પછી મળીએ. સો ગાઈઝ ધીસ ઇઝ ધ લંચ. આ મેં ફૂલ પ્લેટ ડિઝાઇન કર્યું છે પૂર્વાનું. અહીંયા ડુંગળી નથી અને હું તો ડુંગળી વગર ખાવાનું નહીં ખાતી. સિમ્પલ મેં આજે એક જ તાતી લીધી છે cause મને છે ને ઈચ્છા નહોતી ખાવાની જમવાની આજે ઈચ્છા નથી પણ મમ્માએ કીધું જમવું પડશે. નહીતર નહીં ચાલે. દાળ ગાઈઝ દાળ છે, ભાત છે, દાળ મસ્ત વેરાયટી વાળી દાળ બનાવી છે મમ્મીએ, સૂકી ભાજી, રોટી. કોઈ નહીં આવ્યું? કોઈ નહીં આવ્યું. પપ્પા જશે. નહીં આવ્યું. પપ્પા પાછળ કંઈક કરવા ગયા હશે એવું હોય તો. તો અત્યારે જમી રહ્યો છું અને ગાઈઝ ઈચ્છા નહીં થતી પણ જમવું છે. અને હું તો બપોર નહીં સૂવું. ના હું નહીં સૂવું. 6 વાગે ઉઠી હતી બરાબર. ક્લાસરૂમમાં 1-2 કલાક સૂઈ ગઈ તો હું શું સૂવાની હવે? હા એ તો હું કેમ સૂવું હવે? મારા જોડે તો ટાઈમ છે ને હું સુઈ શકું. હું લખીશ. मैं लिखूंगी गाइस. बायो लिखूंगी गाइस. અમારા ક્લાસ ટીચરનો બોસ છે ને પગમાં વાગ્યું છે, એક્સિડન્ટ થઈ ગયું હતું ને એટલે. અરે રે પૂર્વા ચાલુ રાખું છું. જો કોણ છે. આવ પપ્પા આ બ્લોગમાં કેપ્ચર થઈ ગઈ. પૂર્વા બી ગઈ. અમે ગેસિંગ રાઈટ કર્યું હતું કે પપ્પા આયા છે. વાવ. હા ચોકડી છે ને સ્ટોક અવેલેબલ નથી ત્યાં. ઓ બધા છેલ્લી 3 હતી. શિટ ગાઈઝ આ મારો એટલો ફેવરેટ એટલું ટેસ્ટી અમે કાલ લઈ જશું પાછા. અને ગાઈસ ચલો સ્ટ્રેટ આજે અમે 3 ટોર્નેડો લઈ ગયા હતા. 3 જેટલા હતા ઘરમાં. ખાઈ ગયા. થઈ ગયા. બસ બીજી પટ્ટી લાવો મને. લવ યુ. એન્ડ ગાઈસ પપ્પા આવી ગયા છે એઝ યુ કેન સી. સો પપ્પા હવે જમવા બેસશે. પપ્પા મસ્ત લાગે. પેલા કપડા કેમ ના પહેરે તમે? કિટ્ટા કયા કપડા? ફોર્મલ કેમ નહીં પહેરતા આજકાલ? નવા ક્યાંક જયું આવું હે તમારે જેવું થોડું છે. નવા લઈ લેશો અમે. હા પપ્પા શું બોલતા? નવા લઈ લઈશું એટલે લાગે. પપ્પા જોડે કપડા નથી ગાઈસ તો છે ને હવે વિચાર્યું છે કે પપ્પાને બી શોપિંગ ના કરતા. ભાઈ ના નહીં શોપિંગ કર્યું હો. ત્યાં પોતાનું શું? ખબર નહીં. સો ગાઈસ ચલો સ્ટે ટ્યુન પછી મળીએ. તો ગાઈઝ અમે સ્કૂલેથી આવી ગયા છે અને ગાઈઝ આજે અમે લોકોએ વિચાર્યું કે કુર્તી પહેરી અને પહેરી તો મન થઈ ગયું અને પહેરી તો એકદમ આમ ઝગમગ વાળી. એટલે બપોરે નીકળી દઈશું મને ખબર છે ત્યાં સુધી. ખાલી શૂટર નહીં કરે. હા ગાઈઝ અમે પ્રમોશનનું શૂટ કરવાના છે અને પપ્પા આવી જાય ત્યારે. અને અત્યારે 2:30 થઈ રહ્યા છે રાઈટ પૂર્વા? યસ. અને અમે જમ્યું એટલે નથી કારણ કે પ્રમોશનના શૂટમાં અમારે જમવાનું છે. સો યા ગાઈઝ વી આર ટાયર્ડ, વી આર હંગ્રી, વી આર સ્લીપી, વી We આર are so sleepy. everything. I am so sleepy. બસ મારે છે Yeah, ને shoot કરવું છે. yeah. આવી તો હું નહીં બોલતી. Sorry. જમીને પછી સુઈ જશું અને પછી અને ગાઈઝ કાલ સાંજ પછી અમે વ્લોગ ના બનાવ્યો એટલે અમારે કન્ટિન્યુમાં નાખવો પડે છે કારણ કે ગાઈઝ કાલે અમે લોકો થાકી ગયા હતા અને થોડું લખવાનું હતું એટલે અમે લોકો લખતા હતા એટલે અમે ટાઈમ જ ના મળ્યો અમને વ્લોગ શૂટ કરવાનો. અને આજે છે ફ્રાઈડે એટલે યુ નો ટાઈમે. અને અત્યારે પૂર્વા કંઈક કાઢી રહી છે. શું કાઢે છે પૂર્વા? હું જોઉં છું કઈ ખબર પડે. વાવ આદિત્ય શું ખાય છે? ચાલો લેક્ચરમાં ખાધું તો
ઓકે બસ બીજું કંઈ સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન હવે જ્યારે પપ્પા આવશે ત્યારે જ મળીએ તું આની સો ગાઈઝ અમે જમવા બેસી ગયા છે અને ગાઈઝ જમવામાં છે રગડો અને બ્રેડ બી છે પણ મેં એક અલગ કોમ્બિનેશન યુઝ કર્યું છે મેં ભાતમાં રગડો નાખ્યો છે અથવા રગડામાં ભાત હા કુછ ભી હા કારણ કે આઈ વોન્ટેડ ટુ ઈટ ઇટ ના સાઉથ ઇન્ડિયન લાગે ના મને છે ને કંઈક હેવી ખાવું હતું Like- હેવી હોય ભાત હેવી હોય થોડા બહુ હે પૂર્વા હોય એન્ડ પૂર્વા કંઈ બોલતી નથી કેમ નથી બોલતી પૂર્વા મારી ઈચ્છા વાવ પૂર્વા શું ખાય છે ઓ એ બી થાય છે આવું હા તો ગાઈસ અત્યારે રબડ ખાશો ભાજને સારું લાગી આજે મને હર ટેસ્ટ નહીં કર્યો હજી સો ગાઈસ ગરમ જ છે પપ્પા હા તો કરી દઈએ ગરમ તો સો ગાઈઝ મમ્મીએ સાબુદાણાના વડા પણ બનાવ્યા હતા તો પૂર્વાએ આવીને ડાયરેક્ટ એવું પૂછ્યું મમ્મીને કે મમ્મી આજે શું છે આજે કંઈ છે આજે કંઈ રાખ્યું છે અથવા મમ્મી આજે કોઈ ફાસ્ટ સો ગાઈઝ અત્યારે અમે અંદર આવી ગયા છે અને ગાઈઝ હવે અમે સૂઈ જઈશું કારણ કે બહુ જ ખતરનાક એકદમ ફાડું રાચેક ઊંઘ આવે છે અને આ મિનિમલ્સમાંથી જે મંગાવ્યું હતું એ મરુલા ઓઇલ એટલે એ કે એ મોઇશ્ચરાઇઝર લાઇટ ફ્યુડ બસ રાખી સનસ્ક્રીન SPF 50 અને આ સિરમ છે યસ ગાઈઝ પ્રોનાઉન્સિએશન બહુ હાર્ડ છે એનું અને ઓટ એક્સ્ટ્રેક્ટ વાળું એક ક્લેન્ઝર છે Hyaluronic જે બહુ acid. મસ્ત છે હાઇડ્રોનિક એસિડ એન્ડ ગાઈઝ આજનો સ્કૂલનો દિવસ બહુ હેવી હતો લાઈક હેવી ઇન ધ સેન્સ કે ટાયર્ડી હતો આજે સખત tired હતો, ફ્રાઈડે સખત. સૌથી ઓછી બુક્સ હોય બટ સ્ટીલ ઇટ વોઝ વેરી ટાયર્ડી ડે લાઈક ઓ માય ગોડ આ બધું શું છે આવી તો ના બોલ ને આઈ એમ જસ્ટ સો ટાયર્ડ ઓકે સો લેટ્સ સ્લીપ યા સો ગાઈઝ મારા ફોનમાં જગ્યા નથી પહેલી વાર આફ્ટર સો લોંગ ટાઈમ આ વસ્તુ બન્યું છે અને ગાઈઝ હવે અમે લોકો સૂઈ જઈશું ફાઇનલી કારણ કે બહુ જ ખતરનાક ઊંઘ આવી રહી છે મેં તમને જેમ કીધું એમ અને બિગ બોસ બી જોવાનું છે આજે તો કારણ કે ઇટ્સ સ્પેશિયલ વીક કારણ કે ફિનાલે વીક છે તો બિગ બોસ છે ગાઈઝ બિગ બોસ અને લાસ્ટ વીકેન્ડ કા વાર આવશે કાલે પછી ડાયરેક્ટ પતી ગયું બટ ટાટા બાય બાય બિગ બોસ ખબર નહીં યાર મને સાચું કહું તો 20 અથવા આઈ ડોન્ટ નો સાચું કહું તો કારણ કે કોઈ ડેટ ડિક્લેર નથી થઈ હજી ટિકિટ ટુ ફિનાલે છે બરાબર હવે ધીમે ધીમે આજે પેલું છે સિંગિંગ વાળું આજે પેલું વોટિંગ વાળું છે જનતા અંદર આવશે હા અરે એટલે એમાં તો કઈ પાર્શિયાલિટી થાય બધી પાર્શિયાલિટી રે હું કહું ને શ્રુતિકા નીકળશે લખીને આપી દઉં શ્રુતિકા નીકળ ડિક્લેર કરી દીધું છે નીકળી ગઈ પાંડે છે નીકળી હજી ગઈ છે હે પાંડે છે લાઈવમાં બધા જોતા હોય ને હા તો એમાંથી બધા અમુક ક્લિપ ઉતારીને એમ ઇન્સ્ટા પર મૂકી દે ને ચૂમ રોતી હતી આ ઠંડી જો આ ઓય ઠંડી ઓય ચૂમ રોતી હતી cuz શ્રુતિકા જતી રહી Of course. સેડ ડેવિલ મને ચૂમ નહીં ગમતી ના નહીં જ ગમતી ઓવર એક્ટિંગ સાલી કંઈ કરતી તો હતી નહીં કરણના બલબૂતે તો આવી છે તો શું સો ગાઈઝ ચલો આ વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ બિગ બોસ જોવો છો કે નહીં અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે